જોઈએ. આના માટે થઈને સ્વાર્થ બુદ્ધિ ના હોવી જોઈએ. બંધન કરતા તો કર્મ બને, ચેષ્ટા કે ક્રિયા નહીં. એટલા જ માટે અહીં ચેષ્ટતે પદ આવ્યું છે. એનો સ્વભાવ એટલો જ શુદ્ધ હોય છે કે તેના દ્વારા થવાવાળી ક્રિયાઓ પણ મહાન શુદ્ધ તેમજ સાધકોને માટે આદર્શ હોય છે. ઘણા એવું કે છે બધા જીવે આમ હું એ જીવું, ના, સજાગ રહેવું પડે. સજાગ ન રહીએ ને, હિન્દીમાં આ બેઠકને શું કે ચોકી કે, ચોકી કે હિન્દીમાં ને શું કે ચોકી. હવે ચોકી ઉપર બેહે ને શું કહેવાય? ચોકીદાર કહેવાય ને. તો ચોકીદાર હોય ને એ સોસાયટી વાળા કરતા સજાગ હોય તો જ એને ચોકીદાર રખાય. જાગતે રહો. હા, ચોકીદાર સતત જાગતો હોય, સોસાયટી વાળા તો જ શાંતિથી આરામથી ઊંઘી શકે. એમ મારી બધાને જાણ કરવાની ફરજ છે. ચોકીદાર છું. એ જગ્યા હલકી નથી હો, બહુ સજાગ રહેવાની જગ્યા છે. અહીંથી કોઈ પણ શબ્દ જો ખરાબ આવી ગયો ને કોઈના મગજમાં ઉતરી ગયો ને એનાથી પાપ થઈ ગયું ને તો એનો પાપનો ભાગીદાર હું બનવું. એટલે અહીંથી બોલવું નહીં અઘરું છે. ભાષણ કરવું હેલું છું, પ્રવચન કરવું અઘરું. પ્રવચન જુદું, ભાષણ જુદું, હાસ્યરસ જુદો, વીર રસ જુદો, કરુણ રસ જુદો. આ દરેક સાહિત્યના પ્રકાર છે. શૃંગાર રસ જુદો. આપણે જોકે બધું લાવીએ છીએ, એવું કઈ નથી. આપણે હાસ્યરસ ન લાવીએ તો પછી આ તો મીઠાઈ છે. બહુ ભારે ખોરાક ખાઈએ તો પછી થોડા જાજુ દાળ ભાત જોઈએ, સંભારો જોઈએ ને, સલાડ જોઈએ. અને ના, ખરેખર જો ગીતાનું જ્ઞાન લેવું હોય તો 20માં ક્યારેક દાંત કાઢવું જાય. ડોહો થઈને હું દાંત કાઢશું, એટલે હું દાંત કાઢવાના નહીં. જે દાંત કાઢતા નથી એ તો વધારે હૃદય રોગી થયા છે. અટાણે તો ડોહાવને લઈ બગીચામાં લઈ જઈને લાફ્ટર કરે છે, દાંત કાઢો, પરાણે દાંત કાઢો, આ ગાડા દે. એક ગામમાં તો હાસ્ય કલાકારને બોલાવ્યો તો રૂપિયા દઈને, આખું ગામ ભેગું થયું અને આની અડધો કલાક સુધી એવા ચુટકલા, એવા સરસ મજાના દાંત કઢાવવાના કર્યા, પણ કોઈ દાંત નો કાઢ્યા. એટલે કે ગામના બેરા છે? તો કે નાના. એ કે આને કઈ સમજણ નહીં પડતી કે હું બોલું તો પડે ને. તો કે દાંત કેમ નહીં કાઢતા હતા? ડોહા ઉભા થી આગળ બેઠા હતા, હું બેઠો, ભાઈડો બેઠો, ત્યાં સુધી કોઈ દાંત છે નો કાઢી લે. કોઈ તો ડોહા મોર બેઠા હતા, બધાને આવીને આમ મુશે તાવ દઈને કે કોઈ દાંત કાઢ્યા તો તોડી નાખી કે લાકડી. કે હું બેઠો હતો ત્યાં સુધી કે આખું ગામ દાંત તો કાઢી જોવે. બોલો કે તો પછી મને બોલાવ્યો શું કરવા? હસવું જોઈએ. જે જિંદગીમાં હસ્યો નથી ને એની જિંદગી ખસી ગઈ. અને ખરેખર તો જે હસતો નથી ને, આ ચીનનો રાષ્ટ્રપતિ છે ને, એ દાંત જ નથી કાઢતો. બોલો, મેં તો એના એટલા વિડીયો જોઈએ ને કે દાંત જ નથી કાઢતો. મોઢું મલકે ને હારાનું. મેં કીધું અંદર હું હાલે ને એને કઈ આપણને ખબર પડે નહીં. અને ખરેખર હગો બાપ હોય ને જો દાંત નો કાઢતો હોય તો ભરોહો ન કરે. જે દાંત કાઢે છે નિર્દોષ છે. જે દાંત કાઢે છે એનું હૃદય આનંદિત છે. અને જે દાંત કાઢે છે ને એના હૃદય ઉપરથી ભાર ઓછો થઈ જાય છે. અને એટલે જ કીધું છે કે ભાઈ સરસ મજાનું જીવન જીવવું હોય ને તો આનંદ મારો. આનંદ એને જ કહેવાય. પાછા હાસ્યના પ્રકાર છે. હા, મન મુસ્કાય, મુસ્કુરાહટ, હસવું, દાંત કાઢવું અને અટહાસી. આ 5 પ્રકાર છે. મન મુસ્કાય, જેને ખૂબ અંદરથી આનંદ હોય ને એનું મોઢું આમ મલકતું, મન મુસ્કાય. પછી મુસ્કુરાહટ, એ દાંત એના અંદર આનંદ આવે ને એટલે હોઠ સેજ મલકે અને આનંદ દેખાય મોઢા ઉપર. પછી હસવું, દાંત કાઢવા, હસવું. એમાં હસે ને ત્યારે થોડો અવાજ આવે, હોઠ પોળા થાય, દાંત દેખાય અને દાંત કાઢવા. હાસ્ય. અને પછી દાંત કાઢે અને એમાં થોડોક અવાજ આવે, પાડોશી સાંભળે.
એને દાંત કાઢવા કહેવાય. એટલે હું આમ પકડ લઈને નહીં હો. અને અટહાસ્ય એ રાવણ કરતો હતો એવું અટહાસ્ય કરે કે રાયતે આખી સોસાયટી સાંભળે. અને અટહાસ્ય એમાંથી કયા એ તો રાક્ષસી કહેવાય. અટહાસ્ય તો રાક્ષસ નું છે. બાકીના બધા રામ મન મુસ્કાઈ રામાયણની અંદર આ 5 પ્રકાર આપેલા છે હાસ્યના. અને હનુમાનજી કહે છે રાવણે અટહાસ્ય કર્યું. એ લંકામાં અટહાસ્ય કરતો હતો ને તો સીમાડે સંભળાતું. એટલે આપણે એવા અટહાસ્ય ન કરીએ, પણ જ્યાં સુધી હસીશું નહીં ત્યાં સુધી આનંદ આવશે નહીં. આનંદ નહીં આવે ત્યાં સુધી હૃદયનો ભાર ઓછો થશે. આ બહુ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. આપણે તો શું છે ઘણી વખત ભારમાં જ રહીએ. હું તો મોટો માણસ, હું શેનો દાંત કાઢું? એટલે આ દાંત કાઢવાના જ હોય. હું તો ખરેખર કહું ને, આ બધા મોટા થયા ને જજની ખુરશીએ બેસે ને પછી બિસાડે ને શાકભાજી લેવા જવું હોય ને બજારમાં તોય શરમ આવે, જાય નહીં. સુરતમાં એક બેન જજ થયા હતા અને પછી ઉત્તરાયણ આવવાનું હતું એટલે હાથમાં થેલી લઈને શાકભાજી ઓલી તો ઓલી પાપડી નાન તેન બધું વીણવાનું લેવા જાય. જાતે લેવા ગયા, શોખીન હતા ઊંધિયું કરવાના. જાતે લેવા ગયા તો કોઈ ઓળખી ગયું, તમે તો જજ છો ને. એ કે જજ તો ખુરચી માથે, અહીં તો ઘરવાળી શું હતી કે શાક તો મારું. જે દિવસે જજ ઘરમાં રહી ને તે દિવસે ઘરનો દાંત વળી. ઇન્સ્પેક્ટર ઓફિસમાં રહેવાય, પોલીસ સ્ટેશનમાં રહેવાય, પણ ઘરમાં ઇન્સ્પેક્ટર થાય તો હા હાઈલો આવતો હતો. આમ 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 બહાર લાઈટ બળતી હતી, જગારા મારતી હતી. ઇન્સ્પેક્ટર ઘેરે આવ્યા, આમ જોવો તો રૂબાબ કેવો. પોલીસ સ્ટેશનમાં પગ મૂકે તો બધા થરથર ધ્રુજે. આવા અહીં ઘેર આવીને કીધું આ તમારી ડોહી કેમ ચાલુ છે લાઈટ? કોણે કરી? ત્યાં પાસે વાહન ઘસતા મેં કરી તો ઠીક, તરત ટાઢો તો ઠીક. ક્યાં રહેવું, કેમ રહેવું, કેવી રીતે રહેવું એ પણ મહત્વનું છે. પણ આ તો ટાઈમ થઈ ગયો, આવતીકાલે જો. રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.